ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ રાજ્યમાં આજથી 20 જૂન સુધી પરીક્ષા યોજાશે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આ પૂરક પરીક્ષા અમદાવાદમાં 28,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। શહેર અને ગ્રામ્યના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। 88 બિલ્ડિંગ 840 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડીઓ દ્વારા તમામ કેન્દ્રો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। ધોરણ 10 અને બોર્ડની આજથી પૂરક પરીક્ષા શરૂ થઈ રહી છે। આજથી 20 જૂન સુધી આ યોજાવાની છે પરીક્ષા। અમદાવાદ શહેરમાં પણ વિવિધ કેન્દ્ર ઉપર પરીક્ષા સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ છે જે આજે ધોરણ 10ના પહોંચી રહ્યા છે। વિદ્યાર્થીઓને વધુ એક તક છે જે આપવામાં આવી રહી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીએ। પરીક્ષાને લઈને કેવી તૈયારી કરી છે? તૈયારી તો કમ્પ્લીટ કરી છે આ વખત। અચ્છા, એક તક મળે છે તો કેટલીક રાહત પણ રહે છે? આમ સરકાર તરફથી તો થેન્ક યુ, જેટલું કઈ એટલું ઓછું, કેમ કે વરસ ઘરે બેહી રહ્યો એમ કે અત્યારે આપણને એક મળ્યું છે કે પરીક્ષા આપી લેવાનું, તો એ હાસિલ કરી લીધું છે। અમે પરીક્ષા આપી લઈશું એમ। અચ્છા, પરીક્ષાને લઈને કેવી તૈયારી કરી છે? જોરદાર પરીક્ષા કરી, હવે તો બી કિસ્મત સાથે પાસ થઈશું। બરાબર, તૈયારીઓ કરી છે। હા। આવી એક તક મળે છે આપણને તો કેટલી રાહત લાગે છે? આવી લાગે કે વરસ ઘરે બેસી રહેવું એના કરતા પરીક્ષા આપી દઈએ એ સારું। ક્યાંથી આવો છો? બાપુનગર। અચ્છા, કેવી તૈયારીઓ કરી છે પરીક્ષાને લઈને? વાંચીને આયા પાછી એ જોવાનું। અચ્છા, જે રાહત આપવામાં આવે છે, જો આ વિષયમાં પાસ થશો પછી ફ્યુચરમાં શું પ્લાન છે? હવે આજે જોઈશું શું થાય। પરીક્ષાને લઈને ડર ખરો કે પેપર કેવું આવશે? કેવી તૈયારી પરીક્ષાની? ચાલે થાય સારી? બધા પેપર આપવાના છે કે અમુક જ? અમુક જ, બધા થોડાક। એક વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી। જરૂર, એટલે આપ જોઈ શકો છો અહીંયા કે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓ છે તે પહોંચ્યા છે। આજે 20 જૂન સુધી આ પરીક્ષા છે તે યોજાવાની છે અને અલગ અલગ વિષયો ઉપર આજે પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે। ત્યારે કેટલાક બીજા વિદ્યાર્થીઓ છે એમને પૂછ્યું કેવી તૈયારી પરીક્ષાની? ફૂલ। આ એક તક મળે છે તો કેટલી રાહત લાગે છે કે વરસ ઘરે બેસવું એના કરતા એક પરીક્ષાનો મોકો મળે। આ વખતે કેવી તૈયારી કરી છે? સારી કરી છે। સારી? ડર ખરો? ડર નહીં। કેટલા વિષયની આપવાની છે? 4 વિષયની। કેવી તૈયારી કરી? સારી। કેટલા વિષયની આપવાની? 4। કયા કયા? ગણિત, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત। જરૂર, એટલે પરીક્ષા કેન્દ્ર ઉપર જે વિશેષ વ્યવસ્થાઓ છે જો કે કરવામાં આવી છે, સાથે સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓ છે, વિદ્યાર્થીઓ છે જે પહોંચ્યા છે કે જે પૂરક પરીક્ષામાં જે લોકો પ્રથમ પરીક્ષામાં જે બોર્ડની પરીક્ષામાં જે નપાસ થયા હતા તે તમામ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકે તે માટેનું સુંદર આયોજન છે તે ડીઓ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ મોનિટરિંગ પણ છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે કે તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે આ પરીક્ષા યોજાય। સાથે જ મેડિકલ ટીમને પણ એલર્ટ કરવામાં આવી છે, કારણ કે અત્યારે હાલ ગરમી પડી રહી છે, તેને લઈને મેડિકલની ટીમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। કેમેરામેન પોખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।